કઈ લખેલું હતું વાહે? હે એમાં કઈ લખેલું હતું? હા નંબર લીધા તા ઈના? હા શું હતું નંબરમાં? અરે એમાં એમ લખ્યું તું સ્કૂલ બસ અરે તારી ભલી થાય, તારી છોકરા ભણવા વાળાને લઈ ગયા. ઈ તું ક્યાં કિડનેપ ની મમરા? હા અને આજ તો તે ધોળવીને થકવી દીધા. કા અરે તારું હાથું આગે સ્કૂલ બેગ નો વિડીયો બનાવ્યો ને એમાં. ઓહો અરે હા સળવા એ માંડ્યો. હું શું કરું મને નથી ખબર નહીં ના ઈ તો છોકરા ઉપાડીને ભાગી ગયું તું એમ હતું. હા પછી ઓલું જોયું કે વાહે તો સ્કૂલ બસ લખ્યું તું તો તારે મને પેલા આયા કહી દેવું તું ને કે સ્કૂલ બસ લખ્યું તો હું તારી વાહે નો તોડે. ઈ તો મને નથી ખબર વાત કરે કાકા લાંબી ના અચ. પડ્યું. હા હે ધમ કરી દીધો. એટલે સ્કૂલ બસ એટલે હું એટલે એ તો મને નથી ખબર. વાત કેવી કરેલા તું એ પણ. હા લા ધ્રુવભાઈ ને પૂછ્યું હા પૂછતા જ ધ્રુવભાઈ ને. અરે સ્કૂલ બસ એટલે હું એ નિશાળે ભણવા જાય છોકરા. તારી ભલી થાય, તારી કાકા નિહાળે ભણવા જાય. કે તું એમ કેતો તો કે કિડનેપ કરી ગયા. કિડનેપ ક્યાં કિડનેપ કરી ગયા? અરે ઓલું વાહન હતું ઈ કિડનેપ કરવા પેલા જમાનામાં રાખતા એ તો પેલા જમાનામાં રાખતો ને અત્યારના કરવા તો આ 2026 એલા પૈસી છે. પછી હા મોદી ની સરકાર છે. અત્યારે કોઈ કિડનેપ બિડનેપ ન કરી શકે. મોદી ની સરકાર તો હાલે મારો હાલો મોદી ગુજરાતી યાર. અરે આપણે મોદી ને સપોર્ટ નથી કરવો નહીં નહીં તો ઇન્ડિયા સ્કૂલ બસ આવું કેમ બનાવ્યું તો કેવું બનાવે? હેલિકોપ્ટર લઈને આવે કઈ તારા બાપ લેવા તને? હેલિકોપ્ટર લઈને થોડાક આવે તો અરે એમાં લખવું જોઈએ ને હમ. કે આમાં નિહારમાં લઈ જવાના છોકરા છે એટલે સ્કૂલ બસ છે હા ઈ તારી વાત સાચી છે ભાઈ. એમાં ચોખ્ખો બોર્ડ મારવો પડે કે આ ભાઈ નિહાળે ભણવા જવાની છોકરા લઈ જવાની બસ છે. હા આ તો ખાલી એમ લખ્યું હોય કુલ બેગ હા એવું કઈક લખ્યું હોય. આપડે તેમાં કઈ વાંચતા આવડે નહીં. જેવું તેવું આવડતું તો કામ થાય. કાકા હા મને તો આગળ વાહ પાછા ઓલા આવ્યા હતા કોણ? પછી મેં પાછો જઈને પૂછ્યું તું એને કાં પૂછ્યું તું? હું કે આ તમારે સ્કૂલ બસ બદલાવું ન જોઈએ હા હા મને કે કા સ્કૂલ બસ બદલાવું જોઈએ હું કે એમાં અમે તો આગળ ઓલા ઉપાડી ગયા વાનવાળા એને કીધું તું ઉભા રહો ઉભા નહીં તો વયા ગયા પછી ખબર પડી કે ઈ તો નિહારે ભણવા વાળા છોકરા હતા બરે મને કાં ખબર મમરા કે નિહારે ભણવા વાળા છોકરા છે. તો હું તારી વાહે દોડતા જ નહીં મમરા. અરે મને શું ખબર ગાંડાલાલ હા ઈ તો ઉપાડીને ભાગી ગયું ભાગી ગયું ને તારે મને કેવું તું તો ખોરી કે વાહે ઠેલા ને છે છોકરા ને તો હું દોડેતા જ નહીં. અરે એમાં શું થયું ગાંડાલાલ ખબર છે તને હું ઈ પેલા વાન લઈને આવ્યા હા પછી આની કામ છોકરા ઊભા હતા દફતર પહેરીને હા પછી ત્યાં એમાંથી એક ભાઈ ઉતર્યો હા મૂંગો બાંધી ગયેલો હતો ઓ તો કાકા પાકું જ હોય કે કિડનેપર હોય. ને પછી એમાંથી આખા છોકરાને તેડીને આમ સડાઈ લીધા હા પછી ભાગી ગયા એટલે મને એવી શંકા તો હતી. હવે મારા 10-12 છોકરાને કિડનેપ કરી ગયા છે તો કીને ખબર? આપણે ધોઈડા હતા તો ખોરી હાલ. હા અરે વાહ આપણે પકડી તો ગયા નતા એને. તો નિહારી ગયા છે કે કિડનેપ કરી ગયા છે કીને ખબર છે? ઈ વાત થાશી તારી તો આપણે 12 છોકરા ગયા આપણા ગામમાં તો ઓછા થઈ જવાના. હવે એના વાલીને ખબર પડશે હાઈના. ઓ તો જીના છોકરા ઘેર નહીં આવે એને પછી હાઈના દેકારો ફાટે ને પોલીસ સ્ટેશનમાં. હાલો પોલીસ સ્ટેશને જાઉં એટલે આપણે ન જાવ આપણા છોકરા ગયા છે એમાં. ગામના છે ગામના જે કરવું એ કરી દો. હાલો હે ગામમાં જે કરે આપણે કઈ સહી નથી આપણે કઈ સાઈલ નથી નો હા. પકડાના આવી કઈ નહીં પકડાના હોત તો બે શબ્દ પૂછ્યા હતા આપણે હા કે ભાઈ તું મને ભણવા લઈ જા કે કિડનેપ કરી જા. ને આપણે કઈ ભણવાની સહી નથી ચોપડા પલ્લી જાય તો ભલે પલ્લી જાય ઈ વાત તારી હાચી છે હો. એ ભણવાની સાઈ રાખજે મમરા. નોકરી બોકરી મળી જાય તો નકા આમાં પછી જા સીણા વાઢવા તો હમણાં પાછું અરે ઈ આપણે કઈ સહી જ નથી ભલે સાહેબ પાછા ચોપડા આપે ભલે પલ્લી જાય ને તો- એમાં મારો બાપો નતો ભણ્યો હા. એની હાથ પેઢીયું નથી ભણ્યું એટલું નહીં. હું ક્યાંથી આપણે ભણું અરે મારા તારે બાપાનું વારસો રાખી વારસો તારે કાકા ભણાય હો હું સાચું કહું. નહીં તો કામ આપણે કરીશું. ઈ રાજા હા ને ભણે ઈ ભિખારી વાહ રે વાહ. તો આ કુલ બુટ બસ ને આપણે કઈ એમાં બેહીને જવાનું થતું નથી વાલા. એમાં મારા હારા કિડનેપ કરી જાય તો ખબર ન રહે એમાં. ખબર રહે એમાં. ઈમાં કઈ ખબર નો રે હા